હલો હવે આજે જે આપણે શીખવાના છે એ 12મા ધોરણની અંદર છેલ્લા વિભાગમાં 5 માર્કનો જે દાખલો પૂછાય છે એનો બેઝ છે એટલે મેં થોડું લાઈવ બનાવવા પ્રયત્ન કર્યો છે હવે હું જે પ્રમાણે સમજાવું એ પ્રમાણે થોડું ધ્યાન રાખવાનું રહેશે હવે 3 મેથડના સૂત્રો એક સાથે લઈને હું એ સમ લઈશ એટલે થોડું ધ્યાન આપો ના ખ્યાલ આવે તો મનમાં જોડે જોડે મારી સાથે પણ સૂત્રો તૈયાર કરો સૌથી પહેલા રીત નંબર 5 લાસ્પેયરનો સૂચકાંક કોનો મિત્રો લાસ્પેયરનો સૂચકાંક હવે સૂચકાંકને આપણે i વડે દર્શાવીએ છીએ લાસ્પેયરનો એટલે il કહેવાનું il એવી જ રીતે રીત નંબર 6 પાસેનો સૂચકાંક જુદા જુદા આંકડા શાસ્ત્રીઓએ પોતપોતાની ફોર્મ્યુલા રજૂ કરી છે સૂચકાંક એટલે i પાસે એટલે p રીત નંબર 7 એની અંદર ફિશરનો સૂચકાંક એનો મતલબ કે i અને ફિશર એનો મતલબ કે f એટલે if વડે દર્શાવાશે હવે આ ત્રણેય ફોર્મ્યુલા જે છે એમાં જથ્થો અને ભાવ એટલે હું અહીં હાઇલાઇટ કરું છું જથ્થો અને ભાવ બંને ધ્યાનમાં લેવામાં આવે છે હવે જ્યારે જથ્થો અને ભાવ બંને ધ્યાનમાં લેવામાં આવતા હોય ત્યારે તમારે એને કેવી રીતે દર્શાવાય તો અહીંયા સૌથી પહેલા બે વસ્તુ અગત્યની છે એક ભાવ હવે ભાવની અંદર બે વસ્તુ આવશે અહીંયા ભાવ હંમેશા એકમ દીઠ ધ્યાનમાં લેવામાં આવે છે તો પહેલું આધાર વર્ષનો એકમ દીઠ ભાવ હવે મિત્રો આધાર વર્ષ છે ભાવ એટલે પ્રાઇસ આધાર વર્ષ એટલે P0 એટલે P0 વડે દર્શાવવામાં આવશે જ્યારે ચાલુ વર્ષનો એકમ દીઠ ભાવ જેને P1 વડે દર્શાવવામાં આવે છે આ જે ભાવની વાત કરી એ જ રીતે જથ્થો જેને ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કહેવામાં આવે છે માટે તેને Q વડે દર્શાવવામાં આવે છે આધાર વર્ષનો જથ્થો હોય તો Q0 ચાલુ વર્ષનો જથ્થો હોય તો Q1 આધાર વર્ષનો કુલ જથ્થો ભાવ એકમ દીઠ હોય જથ્થો કુલ હોય ચાલુ વર્ષનો જથ્થો એટલે તેને Q1 વડે દર્શાવવામાં આવશે તો જથ્થો અને ભાવ આધાર વર્ષ ચાલુ વર્ષ P0 P1 જથ્થો હોય તો Q0 Q1 આધાર વર્ષ ચાલુ વર્ષ આ બધી જ વસ્તુને આ ફોર્મ્યુલામાં ઉપયોગમાં લેવામાં આવે છે તો હવે ફોર્મ્યુલા આવી રીતે યાદ રાખો સિગ્મા PQ upon સિગ્મા PQ એ જ પ્રમાણે અહીંયા as same as no change ગુણ્યા 100 હવે આની જે ફોર્મ્યુલા છે આ બે તમને સેમ લાગતા હશે પણ હવે એમાં શું યાદ રાખવાનું એડિશનલ તો હવે અહીંયા ભાવિકભાઈની હોમ પ્રોડક્ટ એટલે કે સૂત્ર કેવી રીતે યાદ રાખવું એ બતાવીશ તો હું બે રીતે તમને યાદ રાખવાનું કહીશ નંબર 1 આપણે કોઈ લગ્નમાં સમજી લો કે બંને પક્ષ હોય છોકરો અને છોકરી
હવે છોકરીવાળો પક્ષ છોકરાવાળાના ત્યાં રિવાજ પ્રમાણે દાખલા તરીકે 1000 ચાંદલો કરે તો આપણે છોકરાવાળા પક્ષે લઈને બેસી રહેવાનું, એમાં કંઈક ઉમેરીને થોડું સામે આપવું પડે. આ તો 1000 આયા લઈ લો એમ નહીં, આપણે એમાં કંઈક ઉમેરવું પડે. આપણે શું કરવું પડે? 1000 ની અંદર કંઈક ઉમેરો. આપણે 101 બીજા ઉમેરી દેવાના, 1101 નો ચાંદલો સામે આપવાનો તો સારું લાગે. સમજ્યા કે નહીં? લઈને બેસી રહેવાનો નહીં. આ ભાવિકભાઈની ફોર્મ્યુલા યાદ રાખજો. પછી તો અહીંયા લાસ્ટ પેર નો સૂચકાંક 1000 નો ચાંદલો, પાસેનો સૂચકાંક 1101 નો ચાંદલો. તો કેવી રીતે? તો જુઓ અહીંયા 1 0 0 0 1000 નો ચાંદલો. અહીંયા શું? 1101. સમજ પડી કે નહીં? અહીંયા 1000 નો ચાંદલો, અહીંયા 1101, 1101. બીજી રીતે યાદ રખાવો, બધી જ ફોર્મ્યુલામાં I બરાબર P1 ભાગ્યા P0 into 100. તો તમે જુઓ P1 ભાગ્યા P0, P1 ભાગ્યા P0. માત્ર Q ની જ વાત રહે. તો અહીંયા લાસ્ટ પેરમાં લડ્ડુ એટલે કે 0 0 અને પાસેમાં પ્રથમ એટલે કે 1 1 1. આવી રીતે યાદ રાખો. તમને જે રીતે યાદ રહે રીતે. ત્રીજી રીત, ભાવિક બે 3 ફોર્મ્યુલા મૂકી છે, તમને જે અનુકૂળ આવે તે કરો. પહેલું 1000 નો ચાંદલો 1101 નો, બીજું P1/P0 P1/P0 એ તો હોય જ છે. લાસ્ટ પેર એટલે લડ્ડુ, પાસે એટલે પ્રથમ. સમજ્યા કે નહીં? ત્રીજું કેવી રીતે? તો મોબાઈલની જેમ યાદ રાખો. આવી રીતે 1 0 1 0 0 0 1 1. તો તમને એમ થશે કે આ કેવી રીતે? તો આ ઉભા કોલમમાં જવાનું. તો જુઓ અહીંયા 1 0 1 0 0 0 1 1. આ રીતે યાદ રહે. તો આ રીતે ઇન શોર્ટ ફોર્મ્યુલા આવડવી જોઈએ. મેં પહેલા જ કહ્યું, છોકરીવાળા છોકરાવાળા લગ્નમાં ગયા છો ને, લગ્નમાં શું હોય ખબર તમને? તમે તો ખાવા જ જતા હોય છે એવું લાગે, પણ જો લગ્નની વિધિ જોયો તો બધા છોકરા છોકરીઓ સામે હોય. અડધું લગ્ન થાય એટલે બે આજુબાજુમાં આવી જાય. ખબર તમને? જોજો, પૂછજો મમ્મી પપ્પા. એમાં એવું હોય જે દોડી પહેલા બે જાય એનું ચાલે. હવે એવું કહી રહ્યું નથી. અહીંયા IF is equal to अंडर रूट એટલે કે મંડપમાં લડકી વાલે લડકે વાલે IL અને IP. આ ફોર્મ્યુલામાં ઇન્ટુ 100 કરવાનું નથી. ખાસ ધ્યાન રાખો. આની બીજી ફોર્મ્યુલા છે એમાં આવશે અધરવાઇઝ IF is equal to अंडर रूट. હવે જુઓ, પહેલા લાસ્ટ પેર નું સિગ્મા PQ અપોન સિગ્મા PQ, પછી પાસેનું સિગ્મા PQ અપોન સિગ્મા PQ. હવે તમે ધ્યાનથી જુઓ, 1000 નો ચાંદલો 1101 નો ચાંદલો વર્ગમૂળની બહાર ગુણ્યા 100 મંડપની બહાર બાકીની પબ્લિક છોકરો છોકરી આ મંડપમાં એટલે વર્ગમૂળમાં અને બાકીનું બહાર. આ ફોર્મ્યુલા તમે લેશો તો ગુણ્યા 100 આવશે. આ ફોર્મ્યુલામાં ગુણ્યા 100 લેવાનું નથી, કારણ કે આ બંનેનો આન્સર લઈએ છે એમાં આવી જાય છે માટે. સમજી ગયા? હવે અગત્યનું શું છે કે ભાવ, તો એકમ દીઠ જથ્થો એને ક્વોન્ટિટી કહેવાય, એને આપણે કુલ જથ્થો ધ્યાનમાં લઈએ છીએ.
આ આનું બેઝિક છે, એની ફોર્મ્યુલા છે, આવડવી જોઈએ. હવે આને પ્રેક્ટિકલ જોઈએ. એક દાખલા સ્વરૂપે તમને આ રીતે ક્વેશ્ચન આપશે. નીચેની માહિતી પરથી લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. લાસ્પેરનો સૂચકાંક એટલે IL, પાસેનો સૂચકાંક IP, ફિશરનો સૂચકાંક IF. હવે અહીંયા થોડુંક સમજવાનું છે મિત્રો. તો શું સમજવાનું છે? તો નંબર 1, 2016 2020 આ જૂનું વર્ષ છે, માટે એને આધાર વર્ષ કહેવાય. એની અંદર આ ભાવ છે, માટે ભાવને પ્રાઇસ કહેવાય. અને આધાર વર્ષ એટલે 0, એટલે P0 વડે આ ખાનાને દર્શાવાય. ફરી આ 2020 આ 2016 આ જૂનું એટલે આધાર વર્ષ અને આ ચાલુ વર્ષ. ભાવ એટલે પ્રાઇસ, આધાર એટલે 0 એટલે P0. જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે Q. જૂનું વર્ષ આધાર વર્ષ એટલે Q0. અહીંયા નવું વર્ષ છે, ચાલુ વર્ષ. ભાવ એટલે પ્રાઇસ, ચાલુ વર્ષ એટલે P1. જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે Q. ચાલુ વર્ષ એટલે 1. માટે ચાલુ વર્ષનો જથ્થો Q1 વડે દર્શાવાય. હવે આ જે કોલમ છે એ અહીંયા હાઇલાઇટ કરવાના આન્સરમાં હું આખો દાખલો ગણીને બતાવું છું. ધ્યાન આપો. સૌથી પહેલા વસ્તુ તો ABCD, એના પછી ભાવ, એને સંકેતમાં શું કહ્યું? P0 એટલે P0. એના પછી Q0, પછી P1, પછી Q1. હવે મિત્રો દરેક વખતે આ જ સિક્વન્સમાં આવ્યું જરૂરી નથી. P0 પછી Q0 આવ્યું જરૂરી નથી. કોઈ વખત P0 ને P1 હોય, Q0 ને Q1 હોય. માટે એ શબ્દોને સમજો કે કેવી રીતે આપ્યા છે. બાકી બોક્સો તો મજા આવશે નહીં, ખોટું પડશે. તો હવે અહીંયા જે પ્રમાણે વેલ્યુ આપી છે 2, 3, 4, 5 આ રીતે પહેલા બધી જ કિંમત તમારે લખવી પડે. હવે આ કિંમતો લખ્યા પછી તમારે 4 કોલમ એક્સ્ટ્રા બનાવવા પડશે. કેટલા મિત્રો? 4. એની અંદર શું લખવાનું? PQ, 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 PQ. 4 વગર જો PQ દેખાય છે ને મિત્રો? આ રીતે 4 વખત લખો. પછી ભાવિકભાઈની હોમ પ્રોડક્ટનો ઉપયોગ કરો, ચાલના કરો. 1000 નો ચાલો, 1101. આ ચાલના પ્રથાને યાદ રાખો. આનો સરવાળો કરો ને એટલે એની આગળ કઈ માં લાગે? સિગ્મા. ઉપર જે લખ્યું છે તે ખાલી આગળ સિગ્મા લાગશે. તો અહીંયા ઉપરની વિગતની આગળ સિગ્મા લગાવવાનું રહેશે, જેથી તમને સરળ પડશે. હવે અહીંયા જેમ કહ્યું છે તેમ આપણે ગુણાકાર કરીશું. પહેલું શું કહ્યું? P1 અને Q0 એટલે આ P1 નું ખાનું, આ Q0 નું ખાનું. ચોગું 16, 3 6 18, 8 2 16 અને 10. જોયું ને મિત્રો? ફરી P1 Q0 એટલે આ બે ખાનાનો જે પણ કઈ વેલ્યુ આપી છે એનો ગુણાકાર તમારે અહીંયા લખવાનો રહેશે. હવે P0 Q0 તો જો આ P0 છે, આ Q0 છે, તો આ બે કોલમનો ગુણાકાર લખવાનો. 4 2 3 4 2 5 1. હવે P1 Q1 તો જુઓ અહીંયા P1 ક્યાં છે? તો ક્યાં રહ્યું? Q1 ક્યાં છે? તો ક્યાં રહ્યું? આ બંનેનો ગુણાકાર. તો અહીંયા એ ગુણાકાર કરશો એટલે આ પ્રમાણે વેલ્યુ મળશે. ચલો 8 7 56, 10 80. છેલ્લું કોલમ P0 Q1. તો તમે જુઓ P0 એટલે આ કોલમ, Q1 એટલે આ કોલમ, એટલે પહેલું અને છેલ્લું. એટલે આ ધ્યાનથી જુઓ P0 અને આ Q1. તો 2 × 5 આ પ્રમાણે તમારે અહીંયા ગુણાકાર લખવાના છે. દેખાય છે ને મિત્રો? વેરી ઈઝી. 5 × 8
હવે આનું ટોટલ તો તમારે જાતે કરવું છે કે હું બોલું? ચલો અહીં કરાવું છું. 20 ની 16 કેટલા આયા? 60 આયા. એના પછી ચલો 8 ને 9 17 ને 8 25 ને 5 30 અહીંયા 192 ચેક કરજો, ભૂલ હોય તો ધ્યાન દોરો. એના પછી છેલ્લા કોલમમાં આ રીતે તમને ટોટલ મળશે. હવે આ પ્રમાણે ગણતરી કરવાની નીચે લાસ્પેયરનો સૂચકાંક, એના પછી પાસેનો સૂચકાંક. જે કામ કરો એ વ્યવસ્થિત કરવાની ટેવ પાડો. પાસેનો સૂચકાંક ફોર્મ્યુલા આગળ આપણે જે શીખ્યા તેની તે જ, અને છેલ્લે ફિશરનો સૂચકાંક. હવે આની જે ફોર્મ્યુલા છે એમાં આપણે કિંમતો મૂકીશું. વેરી ઇઝી. તો જુઓ, લાસ્પેયરની ફોર્મ્યુલા શું છે? IL = સિગ્મા PQ upon સિગ્મા PQ into 100. 1000 નો ચાંદલો મિત્રો, યાદ આવ્યું કે નહીં? એ જ રીતે અહીંયા પાસેની ફોર્મ્યુલા સિગ્મા PQ upon સિગ્મા PQ into 100. 1101. અને ફિશરમાં જો આ બંનેનો જવાબનો ઉપયોગ કરવો હોય તો માત્ર √IL into IP into 100 કરવાનું નથી. હવે અહીંયા કિંમતો આપણે એપ્લાય કરીએ. પહેલી, હવે જુઓ આપણા રૂલ્સ પ્રમાણે ખાના બનાવ્યા છે ને, તો પહેલું ખાનું ભાગ્યા બીજું ખાનું એ અહીંયા આવશે, ત્રીજું ભાગ્યા ચોથું એ અહીંયા આવશે, બંનેના જવાબ એ અહીંયા આવશે. તો અહીંયા સૌથી પહેલા 60/30 into 100, તો આન્સર કેટલો આવે મિત્રો? 200. એ જ રીતે અહીંયા 192/96 into 100. અહીંયા આ ડિવાઇડ into 100 એટલે આનો જવાબ પણ સંજોગો વરસાદ 200 આવે છે. એવું જરૂરી નથી કે બંનેનો સરખો જ આવે. કોઇન્સિડન્ટલી આવું ભાગ્યે જ બનતું હોય છે. આ જે જવાબ આવ્યો એ જવાબ બ્લોકમાં લખવાની ટેવ પાડો. હવે આ બંને જવાબ અહીંયા ફિશરના સૂત્રમાં મૂકવાના છે. હવે અહીંયા એક ગુણધર્મ સમજાવું મિત્રો તમને. ફિશરનો સૂચકાંક એ લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. ઇટ મીન્સ કે આ અને આ બંને જે જવાબ છે એનો ગુણોત્તર મધ્યક છે, એટલે કે એ બેની વચ્ચે જ આવે. અહીંયા કોઇન્સિડન્ટલી બંને કિંમત સરખી છે, એટલે અહીંયા જવાબ આટલો જ આવવાનો છે. તો બોલો મિત્રો, ખ્યાલ આવ્યો કે નહીં? કેવી રીતે દાખલો ગણવાનો એ ખબર પડી તમને? ફરી પહેલા આને સંકેતમાં સમજો કે શું કહેવાય. પ્રાઇસ એટલે P, આધાર વર્ષ એટલે 0, જથ્થો એટલે Q, આધાર વર્ષનો જથ્થો એટલે Q0. એ જ રીતે અહીંયા ચાલુ વર્ષ, ભાવ એટલે પ્રાઇસ એટલે P1, જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે Q1. આ ચાર વસ્તુ સમજવી પડે. એટલે અહીંયા એ પ્રમાણે હાઇલાઇટ કર્યું છે, એ પ્રમાણે કિંમતો મૂકો. 4 કોલમ બનાવો, PQ 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 PQ. પહેલા 1000 નો ચાંદલો, પછી 1101 નો, ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે ગુણાકાર કરો. જેમ કે P1 Q0, તો આ ખરાની સાઇન કરી છે તે એ બંનેનો ગુણાકાર અહીંયા મૂકવાનો રહેશે. P0 Q0 એટલે એરો માર્યો છે તે એનો ગુણાકાર આવશે. P1 Q1 એટલે અહીંયા P1 Q1. તો ધ્યાન આપજો, આ સાપુલે જેવું બતાવ્યું છે ને, આ બંને ખાનાનો ગુણાકાર અહીંયા આવશે.
P0 Q1 એટલે આ ડોટ મૂકેલા છે મોટા એ બંને કોલમનો ગુણાકાર આવશે. ઉપર જે લખ્યું છે એની આગળ સિગ્મા લખવું પડે એવું દરેક જગ્યાએ લખેલું છે. હવે લાસ્પેર, પાસે અને ફિશર એની ફોર્મ્યુલા એમાં 1000 નો ચાલો, 1101 નો ચાલો અને IN * IP વર્ગમૂળમાં મૂકેલા છે. કિંમતો મૂકો, જે જવાબ આવે એને બ્લોકમાં લખો, બંને જવાબ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરો અને આ રીતે દાખલો ગણી શકાશે. બોલો, સમજ પડી મિત્રો? આ એક સિમ્પલ બેઝિક દાખલો કહેવાય જે 5 માર્કમાં પૂછાતો હોય છે. હવે આનાથી સહેજ આગળ વધીએ છે. આ ચેપ્ટરની અંદર આનું બહુ ઇમ્પોર્ટન્સ છે, પણ એક સાથે જ હું બધી રીતના દાખલા નહીં લઉં, નહીંતર તમારે બધી ભૂલો થવાની શક્યતા વધી જશે. માટે આની જોડે હું હજી આજે બીજા 2 દાખલા લઈ રહ્યો છું. સહેજ વધારે એક સ્ટેપ આગળ જઈએ છીએ, બરાબર? તો જો આવી રીતે ક્વેશ્ચન આપ્યો હોય અને તમને કે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો, તો અહીંયા શું ડિફરન્ટ છે એ સમજાવું છું. હું આખો દાખલો તમને ગણાવવાનો નથી, પણ જે સ્ટાર્ટિંગ બેઝ છે કે જે નવું છે એ હું તમને અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરીશ. જેમ કે અહીંયા કુલ ખર્ચ, વપરાશ કૌંસમાં જથ્થો. તો મિત્રો જથ્થો એટલે ક્વોન્ટિટી એવું તમને ખબર પડવી જોઈએ. એવું સેમ બાજુમાં પણ છે કુલ ખર્ચ, વપરાશ, જથ્થો. જથ્થો એટલે ક્વોન્ટિટી. હવે અહીંયા 2016, અહીંયા 2018. તો 2016 એટલે જૂનું વર્ષ, જૂનું વર્ષ એટલે આધાર વર્ષ, એટલે આને Q0 કહેવાય અને આ ચાલુ વર્ષ એટલે આને Q1 કહી શકાય. હવે ખાસ ધ્યાન રાખો, સૂચકાંકની અંદર આ જે દાખલો આપ્યો છે એ મારી દ્રષ્ટિએ મોસ્ટ IMP સમમાં કેલ્ક્યુલેટ થાય છે. ખાસ ધ્યાન રાખજો. ભાવિકભાઈએ કહ્યું છે કે આ દાખલો મોસ્ટ IMP છે. આ બહુ અગત્યનો દાખલો છે, પરીક્ષા માટે પૂછાય એવો દાખલો છે, ધ્યાન આપો. તો અહીંયા આ કુલ શબ્દ આપે ને મિત્રો, કેવો શબ્દ આપે? કુલ. આ કુલ આવે ને, આપણે એકદમ કુલ થઈ જવાનું, ઠંડા થઈ જવાનું. જેટલા ઠંડા થઈ જઈએ ને એટલી ભૂલો ઓછી થાય. હવે આમાં શું છે નવીનતા કે કુલ શબ્દ આપે તો એને ટીચી નાખો, ભાગી નાખો, એને ભાગીને સરખો કરી નાખો. તો કેવી રીતે? આવી રીતે. જે કુલ ખાનું હોય એને ભાગવાનો છે. કોનાથી ભાગવાનો છે? તો કે પડોશીથી ભાગાકાર થશે. એટલે કે 36 ભાગ્યા 6, 20 ભાગ્યા 10, 48 ભાગ્યા 12, 50 ભાગ્યા 2. આ જે આ વર્ષમાં કર્યું એ જ આ બીજા વર્ષમાં. કુલ ખાનું છે, ભાગી નાખો. 40 ભાગ્યા 5, 24 ભાગ્યા 8, 60 ભાગ્યા 10. અહીંયા રકમ લખવાની રહી ગઈ છે, આપણે મૂકી દઈએ. સપોઝ 100 આવું કંઈક આપ્યું છે. હવે મિત્રો આમાં કોઈક વખત પોઈન્ટમાં જવાબ આવે તો ગભરાવાનું નહીં. પોઈન્ટમાં આવે તો પોઈન્ટમાં જવાબ લેવાનો રહેશે. હવે આ ક્વેશ્ચન છે મિત્રો. હવે આપણે દાખલો ગણીશું. ફરી બોલું છું, કુલ શબ્દ આવે એટલે એકદમ કુલ થઈ જવાનું, ઠંડા થઈ જવાનું. પછી વિચારવાનું કે આમાં શું છે. સરે કહ્યું કે કુલનું ખાનું આવે ને એને ભાગી નાખો. એટલે કેવી રીતે? પડોશીને બોલાવીને ભાગી નાખો. 36 ભાગ્યા 6, 20 ભાગ્યા 10, આ રીતે બંને વર્ષમાં કરવાનું રહેશે. હવે કેવી રીતે એની રજૂઆત કરવાની એ બહુ જ અગત્યનું છે, એમને એમ ચાલશે નહીં. તો અહીંયા સૌથી પહેલા વસ્તુ A, B, C, D. હવે જુઓ મિત્રો, કુલ શબ્દ આપ્યો છે. અહીંયા બાજુમાં આપણે Q0 હાઇલાઇટ કર્યા. આ Q0 છે
તો આ પ્રાઇસ હશે, જૂનું વર્ષ એટલે P0 કહેવાય, પણ એ ડાયરેક્ટ નહીં લખાય મિત્રો, એ આપણે શોધીએ છીએ. કેવી રીતે? તો કે ભાગાકાર કરીને. તો કે આપણે શું કર્યું? તો કે કુલ ખર્ચ જે છે તે એના એટલે કે આ ખાનું એના ભાગ્યા આ, તો આ કોલમને આપણે શું કર્યું છે? Q0, એટલે આ Q0 આવી રીતે લખવું પડે મિત્રો. ફરી કુલ ખર્ચ ભાગ્યા Q0 એવું અહીંયા હાઇલાઇટ કરો. 36/6, તો જુઓ 36/6 બરાબર 6. એવી રીતે 20/10 બરાબર 48/12 અને છેલ્લે 50/2. આવી રીતે આ કોલમ તૈયાર થશે. હવે Q0 એમાં કશું જ કરવાનું નથી, એઝ ઇટ ઇઝ ખાલી આંકડા લખો, એકમ લખવાના નથી, એટલે સિમ્પલ રકમ બની જશે. હવે એની બાજુમાં તો કુલ પાછું એને ટીચો, તો કેવી રીતે? આ Q1 છે તો આ પ્રાઇસ એટલે P, ચાલુ વર્ષ એટલે P1, તો એ ડાયરેક્ટ નહીં લખાય પણ શોધવું પડે. કેવી રીતે? તો કે કુલ ખર્ચ ભાગ્યા પડોશીમાં શું લખ્યું છે? Q1. હવે 40/5, તો જવાબ આવશે 8. એવી જ રીતે 24/8 3, 60/10, 100/5. આ રીતે કિંમત મળશે. એના પછી Q1 એમાં એકમ લખવાની જરૂર નથી, આ જ પ્રમાણે લાઈનસર મૂકવાનું છે. પછી નિયમ પ્રમાણે 4 વખત શું લખવાનું? PQ 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 PQ. 1000 નો ચાલો 1101. એના પછી માત્ર છેલ્લા 4 કોલમના જ તમારે મલ્ટીપ્લાય કરીને ટોટલ કરવાના રહેશે. હવે એની અંદર સૌથી પહેલા P1 Q0, તો તમે જુઓ અહીંયા P1 ક્યાંય છે R. પછી Q0, તો Q0 એની બાજુમાં જ છે, તમે ધ્યાનથી જુઓ. એટલે આ બે કોલમના ગુણાકાર. તો જુઓ પહેલું 8 6 48. એ જ રીતે 10 × 3, 12 × 6, 2 × 20. આ રીતે મળે. હવે આ રીતે આપણે જે આગળ ગુણાકાર કર્યા છે એ પ્રમાણે ગુણાકાર કરવાના અને પછી સૂત્રમાં કિંમત મૂકવાની રહેશે. તો અહીંયા આને શું કહેવાય? તો ઉપર જે લખ્યું છે તે આગળ સિગ્મા લગાવવાનું રહેશે અને પછી સૂત્રમાં કિંમત મૂકવાની છે. આ રીતે ગણી શકાય. અગત્યનું જે નવો કન્સેપ્ટ હતો એ શું હતો? આ જ એ મેં તમને સમજાવ્યો. બાકી ગુણાકાર કરવાના પછી સૂત્રમાં મૂકવાનું એ અઘરું નથી. આવી જ રીતે ત્રીજો દાખલો. હવે નવો ક્વેશ્ચન. એમાં એવું લખ્યું છે આદર્શ સૂચકાંક શોધો. તો મિત્રો મોસ્ટ આઈપી MCQ, આદર્શ સૂચકાંક એટલે શું? તો આદર્શ સૂચકાંક કોને કહેવાય? પહેલો પ્રશ્ન આવે. તો આદર્શ સૂચકાંક એટલે ફિશરનો સૂચકાંક. કોનો સૂચકાંક? ફિશરનો. હવે અહીંયા તમને હું સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ આદર્શ સૂચકાંક શોધો એટલે ડાયરેક્ટ ફિશરનો સૂચકાંક શોધવાનો છે. તો અહીંયા તમે ફિશરની ફોર્મ્યુલા જે IF √σ PQ / σ PQ
આ લાસ્ટ પેર વાળું સિગ્મા PQ અપોન સિગ્મા PQ એટલે પાસે વાળું અને વર્ગમૂળની બહાર 100 અહીંયા 1000 નો ચાંદલો અહીંયા 1101 હવે આ સૂત્રની અંદર કિંમત મૂકવાની વર્ગમૂળનો જે જવાબ આવી જાય પછી જ ગુણ્યા 100 કરવાનું છે ખાસ ધ્યાન રાખવા વિનંતી હવે સૌથી પહેલા કોલમ કયો આવશે એ સમજી લો અહીંયા લખ્યું છે 2016 અને 2018 16 એટલે જૂનું વર્ષ એટલે આધાર વર્ષ 2018 એટલે નવું વર્ષ એટલે ચાલુ વર્ષ તો અહીંયા 0 અને અહીંયા 1 આવશે હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ રૂપિયા 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 બધા રૂપિયા જ રૂપિયા છે તો પ્રશ્ન એ થાય કે આમાં પ્રાઇસ P તરીકે શું લેવો બધી જગ્યાએ રૂપિયા લખ્યું છે તો ધ્યાન રાખો આપણો નિયમ શું છે ભાવિકભાઈએ શું કહ્યું છે કુલ શબ્દ આવે ને એટલે કુલ થઈ જાય એ કોલમને ટીચી નાખો અને જ્યારે ફોર્મ્યુલા કરાય ત્યારે સ્પષ્ટ કહ્યું હતું પ્રાઇસ હંમેશા એકમ દીઠ ધ્યાનમાં લેવામાં આવે છે તો અહીંયા જૂનું વર્ષ એટલે 0 એકમ દીઠ એટલે એ ધ્યાનમાં લેવાનું એટલે અહીંયા આ જે એકમ દીઠ અને રૂપિયા છે આ કોલમને P0 તરીકે દર્શાવાય એવી જ રીતે અહીંયા નવું વર્ષ એમાં એકમ દીઠ એટલે એ કોલમને P1 કહી શકાય આ જે કુલનું ખાનું આપેલું છે એ બંનેનો ભાગાકાર કરવો પડે બી પ્રેક્ટિકલ ધ્યાન આપો હું એમ કહું કે ભાઈ એક દાબેલી 6 રૂપિયાની છે કેટલા રૂપિયાની 6 રૂપિયા દાબેલી ધ્યાન ના આપો 6 રૂપિયા હું કહું છું 6 રૂપિયાની એક લે આ 36 રૂપિયા જ્યાં લઈ જાય મેં એવું નથી કહ્યું કેટલી લાવવાની 6 રૂપિયા અને આપ્યા 36 રૂપિયા હવે તમારે મનમાં વિચારવાનું કે એક દાબેલી કેટલાની 36 રૂપિયાની ના 36 ભાગ્યા 6 જે આવે તે જવાબ એટલે એની તમને સંખ્યા મળે કે ભાઈ 6 દાબેલી આપણને મળશે તો અહીંયા તમે જુઓ 6 રૂપિયા એકમ દીઠ ભાવ છે કુલનું ખાનું જે કિંમત આપી છે એને ભાગી નાખવાનું કોનાથી પડોશીથી તો આ કિંમત 6 અહીંયા નીચે જશે આ 2 આની નીચે જશે 4 48 ની નીચે જશે 25 85 નીચે જશે એ હું અહીંયા નીચે લખીને બતાવીશ હમણાં એવી જ રીતે અહીંયા એકમ દીઠ એનું એ જ હવે સમજી લો કે આ બટરમાં છે દાબેલી તો 8 રૂપિયા છે કુલ રૂપિયા આપણે 40 આપ્યા છે તો 40 રૂપિયા ભાગ્યા 8 એટલે તમને એક દાબેલી કેટલાની જાણવા મળશે બરાબર શું આયા ના કરો એકમ દીઠ તો આપી જ છે કેટલી દાબેલીઓ મળશે એની સંખ્યા મળવાની છે એટલે કે જથ્થો મળશે 8 રૂપિયા એકના કુલ 40 રૂપિયા 40 ભાગ્યા 8 એટલે 5 બટર દાબેલી મળશે સમજ્યા કે નહીં હવે અહીંયા એ જ પ્રમાણે 24 ભાગ્યા 3 60 ભાગ્યા 6 100 ભાગ્યા 20 આવું કરવું પડશે હું અહીંયા લખું છું ધ્યાન આપો એકમ દીઠ છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી એટલે P0 ડાયરેક્ટ એની કિંમત 6 2 4 25 અહીંયા Q0 જથ્થો મળશે કેટલી દાબેલી નંગમાં તો કે 36/6 હવે એની ફોર્મ્યુલા શું લખવાની તો કે કુલ ખર્ચ ભાગ્યા આ ખાનાને P0 કહ્યું છે તો લખો કુલ ખર્ચ ભાગ્યા P0 ફરી કુલ ખર્ચ ભાગ્યા P0 હવે જોઈએ 36 ભાગ્યા 6 જવાબ તમને મળી જશે
20 ભાગ્યા 2 48 ભાગ્યા 4 50 ભાગ્યા 25 હવે એ જ રીતે નવા વર્ષમાં એકમ દીઠ એટલે નો ચેન્જ એની અંદર જે વેલ્યુ આપી છે એમની એમ જ લખવાની છે કોઈ ફેરફાર કરવાનો નથી એના પછી કુલ માટે એમાં ફેરફાર આવશે કુલ ખર્ચ શબ્દ ભાગ્યા P1 તો અહીંયા પહેલા હાઇલાઇટ કરો કુલ ખર્ચ ભાગ્યા P1 તો 40 ભાગ્યા 8 એ જ રીતે દરેક લાઈનમાં અને તમને જુદી જુદી કિંમતો મળશે હવે કઈ કિંમત મળશે એ આપણે ભાગાકાર કરીને બાજુમાં લખીએ છીએ ચલો અહીંયા 5 અહીંયા 8 અહીંયા 10 અને અહીંયા 5 હવે જુઓ જે માહિતી આપણે જોઈએ છે એ મળી ગઈ હવે નિયમ પ્રમાણે 4 વખત PQ 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 1000 નો ચાંદલો 1101 હવે આ પ્રમાણે દરેક જે ખાનાની કિંમતો છે એના ગુણાકાર કરો આનો જે જવાબ મળશે એમાં ઉપર જે લખ્યું છે તે જ પણ આગળ શું લાગી જાય સિગ્મા સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 આ કિંમતો અહીંયા સૂત્રમાં મૂકવાની છે પહેલા કિંમત મૂકો એનો ભાગાકાર કરો પછી બંનેનો ગુણાકાર કરો પછી વર્ગમૂળ કાઢો છેલ્લે ગુણ્યા 100 કરો એટલે જવાબ મળશે સમજ પડી માટે સાદો દાખલો જોયો પછી એક કન્સેપ્ટ આ જોયો કે જેમાં ભાવ અને જથ્થામાં બેમાંથી કોઈ પણ એક કિંમત આપેલી હોય બીજામાં કુલ શબ્દ હોય તો કુલ શબ્દ હોય એને ભાગાકાર કરવો પડશે જ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો ગણાય છે હજી આમાં બીજા બે દાખલા પણ અગત્યના છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઓકે ડન